ગુજરાતી પેરેન્ટ્સને સૌથી વધારે આ ચિંતા છે કે અમારા ગુજરાતી સંસ્કાર ન બગડે. હોસ્ટેલમાં જઈને કંઈ એવું શીખી આવે કે એવું લાગે કે આ ફેમિલી મેમ્બર જ નથી હવે અમારો. અને એ બાળકને હોસ્ટેલમાં મૂકવાનું પેરેન્ટ્સનું એક જ કારણ કે મારું ચાઇલ્ડ એક વાક્યમાં 3 ગાળ બોલે છે. મને એવું આઈડેન્ટિફાઈ થઈ ગયું કે મને હોસ્ટેલ પ્લાન કરવું છે, સારું એન્વાયરમેન્ટ પ્લાન કરવું છે. ચાઇલ્ડહુડની ક્યુરિયોસિટીમાં બાળકો એક્સપેરિમેન્ટ કરે અને એક્સપેરિમેન્ટ મોટાભાગે પોઝિટિવ નથી હોતા. એઝ એ પેરેન્ટ આપણું કામ છે કે નેગેટિવ એક્સપોઝરથી એમને બચાવીએ જ્યાં સુધી એ મેચ્યોર ના થાય. અમે ઘણા બધા પેરેન્ટ્સ એવા જોઈતા હોય જેમને એવું લાગે કે ભાઈ મને આ ફીસ નથી પોસાતી, તો એ માણસ 7-8-10 લાખની કાર ચલાવતો હોય, એની પાસે 30-40 હજાર રૂપિયાનો મોબાઈલ હોય. તો આ વસ્તુ પેરેન્ટ્સે સમજવાની છે કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ ક્યાં અલોકેટ કરવા. ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. ઇન્ડિપેન્ડન્સ વધે, ડિસિપ્લિન વધે, સિચ્યુએશનને બાળકો સેટલ થાય, નવા ફ્રેન્ડ્સ બને, દરેક વસ્તુના ડિસિઝન પોતે લઈ શકે, પણ એને લાઈફના બી એક્સપિરિયન્સીસ થાય કે આ ફ્રેન્ડે મારી સાથે આમ કર્યું તો આ સારું થયું, આ ખરાબ થયું. અમે એ ચાઇલ્ડને આઇસોલેટ કરીને રાખ્યું જેનાથી એની ઇફેક્ટ બીજા બાળકો પર ના આવે. ધીરે ધીરે કાઉન્સિલ કરતા 3 months પછી એ બાળક જ્યારે ઘરે ગયું, એના પેરેન્ટ્સ લિટરલી ક્રાઇડ ઓવર ધ ફોન કે અમારે આટલું જ જોઈતું હતું. મને એવું આઈડેન્ટિફાઈ થઈ ગયું કે મને હોસ્ટેલ પ્લાન કરવું છે, સારું એન્વાયરમેન્ટ પ્લાન કરવું છે. તો વોટ ઇઝ ધ રાઇટ એજ? જો ઓલરેડી પેરેન્ટ્સને આઈડેન્ટિફિકેશન છે તો 10 years. 10 years એના બહુ, એટલે 4th 5th સ્ટાન્ડર્ડ ડિપેન્ડ્સ ઓન બોર્ડ. એના પછી તમે બાળકને હોસ્ટેલમાં મોકલી શકો, કારણ કે 10 years પછી ઘણી બધી વસ્તુ માટે ચાઇલ્ડ ડિપેન્ડન્ટ હોય છે પેરેન્ટ પર. એવી બી હોસ્ટેલ છે કે જે 1st સ્ટાન્ડર્ડથી રાખે, પણ નોર્મલી એ રેકમેન્ડેડ નથી હોતી. બાકી 10 years પછી કિડ્સ ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું બધું કામ કરી શકતા હોય. ઇન્ડિપેન્ડન્સ વધે, ડિસિપ્લિન વધે, સિચ્યુએશનને બાળકો સેટલ થાય, નવા ફ્રેન્ડ્સ બને, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે, રાઈટ. દરેક વસ્તુના ડિસિઝન પોતે લઈ શકે. ખાલી કમ્ફર્ટેબલ બને એવું નથી, પણ એને લાઈફના બી એક્સપિરિયન્સીસ થાય કે આ ફ્રેન્ડે મારી સાથે આમ કર્યું તો આ સારું થયું, આ ખરાબ થયું. એ મેચ્યોરિટી 10 વર્ષથી નાના બાળકોમાં નથી હોતી. એટલે ઘણી વખત પછી એક મિસગાઈડેડ થઈ જાય, સાચા ખોટા ફ્રેન્ડ્સ બને, તો એનાથી જ ઇન્ફ્લુઅન્સ રહે. એનાથી પહેલાં વધારે કેરની જરૂર હોય છે, પ્રેમની જરૂર. 10 વર્ષ સુધીના બાળકને પેલું પ્રેમની જરૂર હોય છે. ઘણા બધા ફિઝિકલ અને ઇમોશનલ પાર્ટ્સ ડેવલપ થતા હોય, તો જ્યાં ફેમિલી બોન્ડિંગ બી જરૂરી છે. કારણ કે એવું કરવું ક્યારેય પોઈન્ટ નથી હોતો કે બાળક 100% હોમથી અલુફ થઈ જાય, ફેમિલીથી અલુફ થઈ જાય. 10 years સુધી બાળકને આ બધી વસ્તુઓ સેટિસ્ફાય થાય, ઇમોશન્સ, લવ, કેર, પેરેન્ટને બી એઝ એ પેરેન્ટિંગ છે એનું એન્જોયમેન્ટ મળે. સર્ટન હેબિટ્સ જે પેરેન્ટ્સ પોતે ડેવલપ કરવા માંગે છે એના ફેમિલી વેલ્યુઝ પ્રમાણે, એના કલ્ચર પ્રમાણે, એ હેબિટ્સ છે ત્યારે ઘરે ડેવલપ કરી શકે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કલ્ચર કે ફેમિલી વેલ્યુઝ છોડવી ના જોઈએ, કોઈ માણસે ના છોડવી જોઈએ. તો એ ડેવલપ થઈ જાય પછી જો બાળક હોસ્ટેલમાં જાય તો ફંડામેન્ટલ એનું ડેવલપ થઈ ગયું, પછી ત્યાંથી એને હોસ્ટેલમાં ગ્રો કરવાનું છે. એટલે 10 years ઇઝ મિનિમમ. પછી બાળકના ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ પર બી જાય, પણ 12 years તો 100% કે એના પછી તો જો પેરેન્ટ્સને એવું છે કે મારું ઘર ઇનફ નથી અથવા મારા ઘરે જે ડેવલપમેન્ટ મળવું જોઈએ નથી મળતું, તો ચાઇલ્ડ હોસ્ટેલમાં જવું જોઈએ. એનું એક બીજું રીઝન એવું બી છે કે ઇન કેસ બાળક ના સેટલ થાય અથવા તો તમને સેટલ કરવામાં ટાઈમ લાગે, તો તમારી પાસે એક્સપેરિમેન્ટેશનનો ટાઈમ છે. જ્યારે પેરેન્ટ્સ બાળકોને 10thમાં કે 11th 12thમાં મૂકે ત્યારે એક્સપેરિમેન્ટેશનનો ટાઈમ નથી રહેતો, સીધી પરફોર્મન્સ પર ઇફેક્ટ આવે છે. તો જેવો તમે બાળકોને 6માં મૂક્યા હોય તો તમારી પાસે 3 વર્ષ છે, 4 વર્ષ છે, તમે 2 હોસ્ટેલ બી ચેન્જ કરી લો તો બી કંઈ ફરક નથી પડતો. સો એ 4th to 6th grade ઇઝ આઈડિયલ ટાઈમ. 6th ગ્રેડમાં જો તમારે હોસ્ટેલમાં મૂકો છે તો મૂકી જ દેવા જોઈએ. દેર હેઝ ટુ બી વન થિંગ જે હોસ્ટેલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ એક વસ્તુ શું હશે? આમ જોઈને યોગેશભાઈ, તો એક વસ્તુ ના હોઈ શકે. જો આપણે સાવ ફંડામેન્ટલ ગણીએ તો સેફટી અને કેર, આફ્ટર અવર્સની કેર. આ 2 વસ્તુ 100% પેલા હોસ્ટેલમાં દરેક પેરેન્ટે જોવી. આ 2 વસ્તુ કોમ્પ્રોમાઇઝ ક્યારેય ના કરવી, ગમે તેટલું સારું ડેવલપમેન્ટ થાય. કારણ કે જો બાળક સેફ નથી તો ડેવલપમેન્ટ એ ક્યારેય કરી નહીં શકે, ડરેલું જ રહેશે. એટલે સેફટી અને કેર પહેલું. બીજું જો ગણીએ તો ક્વોલિટી હંમેશા જોવી, ફીસ નહીં. આજે એક સિમ્પલી તમે જુઓ કે આજે આપણું બજેટ જો 15 લાખનું હોય અને આપણને 18 લાખનો ફ્લેટ ગમે, તો આપણે પછી એવું વિચારે કે ભાઈ લાઈફમાં એક જ વખત લેવો છે ને તો પછી ભલે 3 લાખ વધારે નાખી દઈએ. બસ આ એવી વાત છે. જો તમે ક્વોલિટી માટે થોડા ઘણા વધારે પૈસા સ્પેન્ડ કરશો, અને જનરલી હોસ્ટેલની ફીમાં આવડો મોટો ડિફરન્સ નથી હોતો, 3-4 લાખ રૂપિયા વધારે એવું નથી હોતું. એ 20-25-50 હજાર કે મેક્સિમમ 1 લાખ અંદરની વાત હોય છે મોટા ભાગે. તો એટલી અમાઉન્ટ માટે એવું ડિસિઝન ના લેવું કે જ્યાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી હોય. તો જે આપણે હોસ્ટેલ ગાઈડની વાત કરી એમાં થરલી દરેક પોઈન્ટ્સ ચેક કરીને અને ક્વોલિટી કે સેફટી અને કેર કોમ્પ્રોમાઇઝ ના થાય એવી હોસ્ટેલ જો સિલેક્ટ કરવામાં આવે તો 90% ઓફ ધ ટાઈમ બાળક સેટિસ્ફાય થાય છે અને પેરેન્ટ્સ એ ડિસિઝન માટે હેપી રહે છે. સર, સેફટી અને કેરના કોઈ પેરામીટર્સ તમે કહી શકો? પેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈક કમ્પાઉન્ડ વોલ ફોર એક્ઝામ્પલ. કમ્પાઉન્ડ વોલ. પછી બાળક એકલો ક્યારેય બહાર ના જઈ શકવો જોઈએ પેરેન્ટ્સની કે વોર્ડનની પરમિશન વગર. પછી કોન્સ્ટન્ટ સુપરવિઝન એન્ડ સર્વેલન્સ, રાઈટ. બીજું ટીચર્સનો એટીટ્યુડ. સેફટી માટે ઘણી બધી વખત એવું છે કે નાના મોટા કદાચ લેપ્સીસ હોય તો બી પણ બાળકની ઓપનનેસ, ટીચર સાથેનું કનેક્શન,
એ વાતનું કમ્યુનિકેશન કરી દેતું હોય ને લેપ્સિસ તમે અવોઇડ કરી શકો. આપણા હોસ્ટેલનું બાળક સાથે અમે વાતચીત કરી હતી બહુ ફની વેમાં બધું જાણવા માટે. હા, ત્યારે એને એક બહુ સરસ વસ્તુ કહી હતી જે તમે કેરની વાત કરીને કે હું જ્યારે બીમાર પડ્યો ને ત્યારે મારું વોર્ડન સરે મારું ખૂબ ધ્યાન રાખ્યું હા. એટલે એ ઇમોશન અટેચમેન્ટની પણ જરૂર છે કે એને ખબર છે કે જ્યારે હું બીમાર પડીશ ને તો વોર્ડન સર છે. હોસ્ટેલનો સ્ટાફ, હોસ્ટેલના ટીચર્સ, હોસ્ટેલના વોર્ડન એટલા કેરિંગ હોવા જોઈએ કે જે બાળકોને નાના મોટા દરેક પ્રશ્નમાં, અને ખાલી બીમાર છે એટલે નહીં, નોર્મલી અમારી પ્રેક્ટિસ એવી છે કે સાંજે સ્કૂલ પૂરી થાય પછી બાળકો હોસ્ટેલમાં જાય એટલે અમે એમને પેલા એક જગ્યાએ ગેધર કરીએ, ખાલી એટલા માટે કે તમે અહીંયા સ્કૂલ પૂરી થઈ છે બધા એક વખત ગેધર થઈ જાઓ, આપણે રોલ કોલ લઈ લઈએ. તો જ્યારે ગેધર કરીએ ને ત્યારે અમારું ફંડામેન્ટલ રીઝન એ હોય કે અમે બાળકોના ફેસ જ રીડ કરતા હોય. વી જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આજનો આમનો દિવસ કેવો ગયો. અમે ઓબ્ઝર્વ કરીએ છીએ કે એમાં અમને જે 2-4 બાળકો એવા લાગે કે જે આજે ડાઉન છે, જે આજે લો છે, તો પછી એમને કોચિંગના ટાઈમે, ઇવનિંગના ટાઈમે અલગથી બોલાવીને પછી કંઈ થયું છે સ્કૂલમાં, કોઈએ તને કંઈ કહ્યું હતું, તને કોઈએ ટીઝ કર્યું છે, તને કોઈ હેરાન કર્યું છે. અને મોટા ભાગે એવા નાના મોટા ઇન્સિડન્સીસ થયા હોય, કોઈ ટીચરે કહ્યું હોય, કંઈ કોઈ બીજા ફ્રેન્ડ્સે કંઈ કહ્યું હોય, અને બાળકો શેર કરીને અને પછી તમે સાઈડમાં ઊભા રહીને એનો ફેસ ઓબ્ઝર્વ કરો તો એ પાછો રૂટીન ફેસ આવી ગયો, એની પેલી એન્ઝાયટી જતી રહી હોય, ચિંતા જતી રહી હોય. સો આ ટાઈપની કેર હોસ્ટેલ માટે નેસેસરી છે, જે બહુ વોલ્યુમવાળી હોસ્ટેલમાં પોસિબલ નથી થતી. કેર પરથી મારું એક બીજું ક્વેશ્ચન છે. ફૂડ એ માત્ર ટેસ્ટ માટે નથી, ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં પણ એનો મોટો રોલ છે. અને મોટાભાગની માતાઓને મુખ્ય ચિંતા એ છે જ્યારે કોઈ બાળક હોસ્ટેલમાં જતું હોય એને કઈ રીતે જોવું. પણ નોર્મલી એઝ એ હોસ્ટેલ જો પેરેન્ટ્સ કમ્પેર કરતા હોય, એઝ એ હોસ્ટેલ જો એમને જોવું હોય, એ પહેલાં તો હાઇજીન જોઈ શકે કે ભાઈ તમને હોસ્ટેલ મેનેજમેન્ટ કિચનની વિઝિટ કરવા અલાઉ કરે છે કે નહીં. તો તમે કિચનની વિઝિટ કરી શકો ને ત્યાં તમને હાઇજીન જોવા મળે તો પેલું એ છે કે એનાથી બાળકોમાં ફૂડ પોઈઝનિંગ કે બીજા બધા ચાન્સીસ નહીં થાય. કિચન હાઇજીનિક હોવું જોઈએ. બીજું એના સ્ટાફને જોઈ શકે કે ભાઈ સ્ટાફનું પ્રેઝન્ટેશન કેવું છે. જો સ્ટાફ હાઇજીનિક હશે તો એ એની મેન્ટાલિટી બતાવે છે જેનાથી એ સારું જ ફૂડ પ્રિપેર કરશે ને તમારા બાળકોને આપશે. એના પછી જે છે સર્વિંગ પ્લેસ અને ફૂડ કન્ઝ્યુમ કરવાની પ્લેસ છે એને તમે ઓબ્ઝર્વ કરો, પ્રોપરલી ઓર્ગેનાઇઝ, હાઇજીનિક પ્લેસ, વેન્ટિલેટેડ પ્લેસ. હવે જો આપણે ફૂડ કે મિલની વાત કરીએ, એસેન્શિયલી તમે આપણું કલ્ચર જુઓ, આયુર્વેદ જુઓ, આપણું કલ્ચર જુઓ, ઇટ ટેલ્સ વન થિંગ, જે જમવાને દવાની જેમ ખાય એને આખી જિંદગી દવા ના ખાવી પડે, નહીતર તમારે દવા જમવાની જેમ ખાવી પડશે એમ. સો એટલું ઇમ્પોર્ટન્સ છે ફૂડનું, દરેક ન્યુટ્રિશનનું, દરેક આસ્પેક્ટ ફૂડનો કવર થાયનું. તો હોસ્ટેલના ફૂડમાં પેરેન્ટ્સ પહેલા એ જોઈ શકે કે બેલેન્સ મીલ કવર થાય છે કે નહીં. દરરોજ સેમ ટાઈપનું મીલ હશે, સપોઝ દરરોજ દાળ ભાત શાક રોટલી, તો બાળકો 15 દિવસમાં કંટાળી જશે. કે દરરોજ ખીચડી શાક ભાખરી, તો બાળકો અઠવાડિયાથી વધારે 10 દિવસથી વધારે નહીં જાય. અથવા દરરોજ જંક ફૂડ તો બી બાળકોની હેલ્થ માટે ખરાબ છે. તો આ બધાનું બેલેન્સ હોવું જરૂરી છે. પેલો આસ્પેક્ટ જોઈએ આપણે ફૂડનો કે ન્યુટ્રિશન. ફૂડની રિક્વાયરમેન્ટ છે આપણા બોડીને, જે આપણા બોડીને ન્યુટ્રિશન આપે, અને બાળકોને ખાસ કારણ કે ગ્રો થાય છે તો એની હાઇટ પ્રોપરલી વધશે, એ ઓબીઝ નહીં થાય, રાઈટ, એની એક્ટિવિટી રહેશે, એનામાં આખો દિવસ કામ કરવાની સ્ટેમિના આવશે. ફૂડ વગર તો નહીં જ આવે. તો ફૂડમાં ન્યુટ્રિશન કયા કયા છે પેરેન્ટ્સ જોઈ શકે. એટલે હોલ મીલ કવર થવું જોઈએ. ફૂડમાં પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ્સ હોય, વિટામિન્સ હોય, મિનરલ્સ હોય, દરેક વસ્તુ મેન્યુમાં હોવી જોઈએ. તો મેન્યુ પેરેન્ટ્સ જુએ આ સ્કૂલના મેન્યુમાં કેટલું છે, વેરાયટી છે, બધા ન્યુટ્રિશન કવર થાય છે ને દરરોજ થવા જોઈએ. એવું નહીં વીકમાં એક દિવસ ગ્રીન વેજીટેબલ મળ્યું ને ચાલ્યું એમ. સો એ પહેલી વસ્તુ ન્યુટ્રિશન છે. બીજી વસ્તુ છે ટેસ્ટ. એવો ટેસ્ટ હોવો જોઈએ કે જે બાળક નોર્મલી એક્સેપ્ટ કરી શકે. બધા બાળકો સેમ ટેસ્ટ એક્સેપ્ટ નહીં કરે. તો તમે વધારાના કોન્ડિમેન્ટ્સ ત્યાં અવેલેબલ છે કે નહીં પૂછી શકો. તો નોર્મલી પેરેન્ટ્સ જ્યારે જાય ત્યારે હોસ્ટેલનો ટેસ્ટ એક રૂટીન સ્ટાન્ડર્ડ નોર્મલ ટેસ્ટ હોય, જે આપણે જેને ઘરનું જમવાનું કહેતા હોઈએ, જે બેલેન્સ ટેસ્ટ હોય એ નેસેસરી છે, જેનાથી બાળક કંટાળ્યા વગર લાંબા ટાઈમ સુધી એ ફૂડ ખાઈ શકે. કારણ કે એને ત્યાં દરરોજ જમવાનું છે. પેરેન્ટ્સ તો આવે ત્યારે એક જ વખત જમે છે, બાળકને દરરોજ જમવાનું છે. સો વેરાયટી, ન્યુટ્રિશન અને ટેસ્ટ, અને ફૂડનું સ્કેડ્યુલ પ્લાનિંગ. હા, એટલે વેરાયટી, એનું પ્લાનિંગ, એનું મેન્યુ. હવે ટાઈમિંગ અને શેડ્યુલિંગ. તો નોર્મલી જ્યારે સ્ટુડન્ટ્સ હોસ્ટેલ હોય, જ્યારે નાના બાળકોની હોસ્ટેલ હોય, જે 12મા સુધીના સ્ટુડન્ટ છે, તેમાં ઓબ્વિયસલી મોટા ભાગના બાળકોને બીકોઝ ઓફ ગ્રોથ ઓફ ધેર બોડી એમની ફૂડની ઇન્ટેક વધારે રહેવાની. તો બાળક ક્યારેય એટલું બધું ના જમી શકે કે 5-6 કલાકનું ઇન્ટરવલ સતત રાખે. તો નોર્મલી અમે એવું રેકમેન્ડ કરીએ છીએ કે બાળક જ્યારે સવારે ઉઠે ત્યારે નાની મોટી એક્સરસાઇઝ, યોગા, મેડિટેશન કરે, અને એના પછી એટલીસ્ટ એ મિલ્ક કન્ઝ્યુમ કરે, જેનાથી રાતની એસિડિટી ના હોય અને થોડું કંઈક મળી જાય. 7-8 કલાક સુતા પછી એનું બોડી એક્ટિવેટ થાય. પછી ફ્રેશન અપ થઈને પોતાનો બ્રેકફાસ્ટ કરે, કે જે એક હોલ કમ્પ્લીટ બ્રેકફાસ્ટ હોય છે ને 3-4 કલાક સુધી ઇનફ એનર્જી આપે, જેનાથી એ સ્કૂલમાં ભૂખ્યું સ્ટડી કરવા ના જાય. કારણ કે જો બાળક પ્રોપરલી જમશે નહીં તો પ્રોપરલી ભણશે નહીં એક્ટિવિટી કરે, ધીરે ધીરે એનર્જી ડાઉન થશે તો એનામાં લેથાર્જી આવશે, એને થાક લાગશે, અલ્ટિમેટલી હોસ્ટેલ મૂકવાનો પર્પઝ સોલ્વ નહીં થાય. આપણું એક્ઝામ્પલ લઈએ તો આપણે શું કરીએ કે ચા, કોફી, દૂધ, એની સાથે સિરિયલ્સ, એની સાથે 1 કે 2 ગરમ આઇટમ, લાઈક સે આલુ પરાઠા છે, પૌવા છે, સેન્ડવિચીસ છે, ઇડલી છે, સાંભાર છે, એવરી ડે અલગ અલગ આઇટમ, તો એ રાખીએ. જેનાથી સપોઝ આજે મને આલુ પરાઠા નથી ભાવતા તો પણ મારા પાસે સિરિયલ અને મિલ્કનો ઓપ્શન છે, રાઈટ. જો મને ઇડલી ભાવે છે તો હું ઇડલી, સિરિયલ, મિલ્ક બધું લઈશ, પણ એટલીસ્ટ મારી પાસે એટલો ઓપ્શન છે કે જેનાથી હું ભૂખ્યો નથી રહી રહ્યો, રાઈટ. અને એવરી ન્યુટ્રિયન્ટ્સ કવર કરતું હોય. તો લંચ નોર્મલી ફૂલ ડિશ,
રાઈટ, કે ગ્રીન વેજીટેબલ, કઠોળ, પલ્સીસ, દાલ, પછી કોઈ પણ ટાઈપની દાલ હોય, રાઈસ, બટર મિલ્ક, યોગર્ટ કે જેમાં પ્રોટીન મળે, પછી એમના કોન્ડિમેન્ટ, સેલેડ, રાઈટ, ગ્રીન સેલેડ, ગોળ, જે આપણું ટ્રેડિશનલ ગુજરાતી ફૂડ હોય છે કે રોટલી, ભાખરી, પરાઠું, પૂરી, એ ટાઈપની વસ્તુ, જેનાથી એમને એક પ્રોપર બેલેન્સ્ડ ફૂલ મીલ આફ્ટરનૂનમાં મળે, લંચ ટાઈમમાં મળે. સો એ એક સેટિસ્ફેક્શન બી આપે છે. પછી આપણે એને થોડું જંક ફૂડ બી કદાચ આપીએ, જેનાથી એને એવું ના થાય કે ભાઈ હું ખાલી હેલ્ધી કે બોરિંગ જમવાનું ખાઉં છું, મને એ બી મળી ગયું. તો ત્યારે હેલ્ધી પ્લસ ટેસ્ટી ફૂડ આપી શકાય, રાઈટ, અલોંગ વિથ સમ જ્યુસ, જેનાથી પાછું ઇવનિંગ ટાઈમનું સ્પોર્ટ્સ હોય બાળકોનું, તો એની બી એનર્જી અને લેવલ મેન્ટેન રહે. અને પછી બાળકોનું ડિનર હોય, રાઈટ, જે અગેન એક કમ્પ્લીટ મીલ હોય બાય ઇટ સેલ્ફ, પણ ડિનર બહુ હેવી ના હોય, જેનાથી એમને રાત્રે સૂવા માટે હેવીનેસ ફીલ ના થાય. અને ડિનરનું ટાઈમિંગ બેડના 2-3 કલાક પહેલાંનું ટાઈમિંગ હોય, જેનાથી ફૂડ ડાયજેસ્ટ થઈને લોકો સૂવા જાય. અને છતાં પણ બાળકોને ભૂખ લાગે તો રાત્રે મિલ્ક કે બોર્નવિટા કે વોર્મ મિલ્ક એવું કંઈ આપી શકાય, ઓપ્શનમાં હોઈ શકે. સો જો આપણે આટલા આસ્પેક્ટ્સ પેરેન્ટ્સ ફૂડ મેન્યુમાં જોઈ લે કે ભાઈ ટાઈમિંગ્સ, વેરાયટી, કે ભાઈ બધી વેરાયટી ડેઇલી કવર થાય છે, વીકલી કવર થાય છે, બાય વીકલી કવર થાય છે, ટેસ્ટી હેલ્ધી, હા, ટેસ્ટી અને હેલ્ધી બંને હોય, અને ઇન્ટરવલ્સ ઇનફ હોય કે 3 થી 4 કલાકના ઇન્ટરવલમાં બાળકને એક વખત ફૂડ મળી જાય. જો આટલું કવર હોય તો દેટ્સ એ ગુડ બેલેન્સ્ડ મીલ, રાઈટ. અને જો એટલું મળતું હોય તો મોસ્ટલી બાળકને આના પછી કંઈ જરૂર નથી હોતી. સર, રિસન્ટ અમારા રિલેટિવમાં એક્ઝામ્પલ છે કે બાળક જેવું હોસ્ટેલમાં ગયું 6 મહિનામાં એકદમ પાતળું થઈ ગયું. હા, રીઝન બીંગ કે ત્યાંનું ફૂડ નથી કમ્ફર્ટેબલ નહોતું. યસ, કે નોર્મલી જે બાળકો પાતળા થવાનો કન્સર્ન છે ને, એ એટલે હોય છે કે મોટાભાગના ટાઈમે એમાં વેરાયટી નથી હોતી. જો તમારા દિવસના 5 કે 6 મીલ, આપણે 6 મીલ આપીએ છીએ, રાઈટ, 6 ની જગ્યાએ જો હોસ્ટેલ 4 મીલ બી સર્વ કરતી હોય, 4માંથી 1 કે 2 મીલ એવા હોય ને કે જે બાળકને માટે ઇન્ટરેસ્ટિંગ છે, કે કોઈ એવી આઈટમ હોય કે જે આજકાલ બાળકોમાં ટ્રેન્ડિંગ હોય, તો એને હેલ્ધી બનાવી શકાય. ભેળ છે તો તમારે જંક ભેળ આપવાની જરૂર નથી, સ્પ્રાઉટ ભેળ આપો. તમારે સપોઝ પાસ્તા આપવા છે તો તમે એને વીટ પાસ્તા આપો, રાઈટ. તમે એને રગડો પેટીસ તમે સ્પ્રાઉટની કરી આપો તો રગડો તો ઓલરેડી સ્પ્રાઉટ જ છે. તો ફૂડ ઇનોવેશન છે. યસ, તો એવું જો એકાદું મીલ પણ જો બાળકોને આપણે આપી દઈએ ને, તો અલ્ટિમેટલી એવું થાય કે બાળક 1 કે 2 મીલ પ્રોપરલી જમી લે તો વેઇટ લોસ વાળો ક્વેશ્ચન ક્યારેય નથી રહેતો. ઇનોવેશન હોય તો એમને વેરાયટી મળતી રહે, તો એમને બોર્ડમ નથી લાગતી, તો એ હેપી રહે છે. અને અમે એના માટે બહુ પ્રાઉડ છીએ કે આજ સુધી અમારું એક પણ ચાઇલ્ડ ફૂડ માટે પાછું નથી ગયું, કે કોઈ એવું ના કે અમને ફૂડ ના ફાવ્યું ને અમારે હોસ્ટેલ છોડી દેવી છે. અને બાકી જે બાળકોને પાર્ટી આપવાની કે વાત છે, તો અગેન અમારી કેરનો જ પાર્ટ છે કે બાળક કંઈ અચીવ કરે છે તો એ સેલિબ્રેટ કરવું જોઈએ, કારણ કે એનાથી અચીવમેન્ટનું બી મોરલ કન્ટિન્યુ રહે છે અને એમને એવું ફીલ થાય છે કે ભાઈ અમે ઇમ્પોર્ટન્ટ છીએ. ઇટ શુડ બી ડન, કારણ કે એક મોરલ રિસ્પોન્સિબિલિટી બી છે અમારી કે બાળકોની અચીવમેન્ટ અમે સેલિબ્રેટ કરીએ. ઘણી બધી એકેડેમી માટે અને હોસ્ટેલ્સ માટે આ લર્નિંગ છે સર. થેન્ક યુ. જ્યારે કોઈ હોસ્ટેલમાં મોકલતું હોય ને, ત્યારે એને એક એ ચિંતા હોય છે કે મારા ફેમિલીની, મારી કાસ્ટની કે મારા રીજનની વેલ્યુ સિસ્ટમ છે, એ ક્યાંય હોસ્ટેલમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય. અને સ્પેશિયલી ગુજરાતી પેરેન્ટ્સને સૌથી વધારે આ ચિંતા છે કે અમારા ગુજરાતી સંસ્કાર ન બગડે. હોસ્ટેલમાં જઈને કંઈ એવું શીખી આવે કે એવું લાગે કે આ ફેમિલી મેમ્બર જ નથી હવે અમારું. ખાલી ગુજરાતી માટે નહીં, તમે વર્લ્ડના જેટલા પણ સક્સેસફુલ કલ્ચર જોશો, રાઈટ, જેમ આપણું ઇન્ડિયન કલ્ચર છે, કે એવા કલ્ચર કે જેને સેન્ચુરી સુધી સર્વાઈવ કર્યું છે, રાઈટ, વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધેર વેલ્યુઝ, તો હંમેશા વેલ્યુના ફંડામેન્ટલ પર જ થયું છે. સો વેલ્યુ સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ ક્યારેય ના થવી જોઈએ. પણ યુનિવર્સલ વેલ્યુ સિસ્ટમ સેમ જ છે. રિજનલ વેલ્યુ સિસ્ટમ પ્લસ માઇનસ હોઈ શકે, કે ખોટું ના બોલવું, ચોરી ના કરવી, કોઈને હેરાન ના કરવા, કોઈનું ખરાબ ના બોલવું, એ યુનિવર્સલ વેલ્યુ સિસ્ટમ છે. તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ તો કોઈ એવું નહીં કે ખોટું બોલવું, રાઈટ. તો યુનિવર્સલ વેલ્યુ સિસ્ટમ દરેક જગ્યાએ ડેવલપ થઈ શકે, ઘરે કે હોસ્ટેલમાં. અને મોસ્ટલી આપણી પર્ટિક્યુલર હોસ્ટેલ કે આપણી સ્કૂલમાં એવું ફોકસ હોય છે કે જે આપણી ડોમેસ્ટિક વેલ્યુ સિસ્ટમ છે, જે આપણું સેલિબ્રેશન છે, જે આપણું કલ્ચર છે, જે આપણા રિલિજન છે, રિલિજિયસ તો નહીં બટ મોર ઓફ આપણું કલ્ચરલ. કારણ કે આજે તમે ગુજરાત ગણો ને, તો આપણે ગુજરાતમાં મુસ્લિમ્સ, ક્રિશ્ચિયન્સને બી ગરબા રમતા જોઈશું, રાઈટ. તો એક એવું નથી કે ખાલી રિલિજનની મેટર છે, કે અમે એવું જોયેલું છે કે મુસ્લિમ બાળકો કે શીખ બાળકો જન્માષ્ટમીમાં કૃષ્ણ બનીને મટકી ફોડે, એટલે એ મોર ઓફ કલ્ચરલ પાર્ટ છે આપણો. ભલે રિલિજન સાથે 100% એસોસિએટેડ છે, પણ આપણા કલ્ચરમાં એટલી માનસિકતા ખરાબ કે નીચી નથી, એટલું બ્રોડ છે કે એ બધા માણસો એને એક્સેપ્ટ કરે છે. તો કલ્ચરલ વેલ્યુ સિસ્ટમ જો જળવાઈ જાય તો મોટા ભાગે ફેમિલી વેલ્યુ સિસ્ટમ જળવામાં વાંધો નથી આવતો. તો અમે સિમ્પલી એટલું જ કરીએ છીએ કે દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવો અને રીઝન સાથે સેલિબ્રેટ કરવો, રાઈટ. તો જે ફેસ્ટિવલ જે ટાઈમે આવે છે એની પાછળનું એક રીઝન છે, સ્પિરિચ્યુઅલ, સોશિયલ અને હેલ્થ વાઇઝ બી. સો એ રીઝન સાથેના સેલિબ્રેશન્સ અમે સ્કૂલમાં અને હોસ્ટેલમાં બંનેમાં કરીએ.
જે કલ્ચરલી હા, કનેક્ટ રાખે જે કલ્ચરલી કનેક્ટ રાખે છે, સાથે સાથે એમનું એ માઇન્ડ બી ક્લિયર કરે છે કે આ કોઈ મિસબિલીફ નથી, આ સ્પિરિચ્યુઅલ સાયન્ટિફિક રીઝનિંગ વાળી વસ્તુ છે કે જે મને બેનિફિટ કરે છે. સો એ એક વસ્તુથી એ લોકો કલ્ચરલી વેલ્યુ સિસ્ટમથી કનેક્ટેડ રહે છે, અને એ કરવી જ જોઈએ, કારણ કે એ જ વેલ્યુ સિસ્ટમે આપણને હજારો વર્ષો સુધી આપણા કલ્ચરને, આ કન્ટ્રીને સ્ટેબલ રાખ્યું છે. આટલી અલગ અલગ કોમ્યુનિટી આવીને આપણા કન્ટ્રીમાં વસી ગઈ તો આપણને કંઈ ફરક ના પડ્યો. સો એ ઓબ્વિયસલી ક્યારેય ના છોડવી જોઈએ. પછી બીજું, અમારી મોર્નિંગ કે એ લોકો સવારે આવીને પહેલાં સૂર્ય નમસ્કાર કરે, યોગા, મેડિટેશન ને પ્રાણાયામ કરે, જેનાથી ફિઝિકલી તો હેલ્ધી થાય જ, પણ સાથે સાથે એક એવી પોઝિટિવ એનર્જીનું સંચાર થાય કે જેનાથી એની લાઈફમાં એ આગળ વધી શકે. પછી સ્કૂલના દરેક લેક્ચરનું બિગિનિંગ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકથી થાય. તો એની લાઈફમાં મહાભારત જેવી સિચ્યુએશન આવે કે જ્યારે અર્જુનને ખબર ના પડી કે મારે શું કરવું, ત્યારે એને ગાઈડ જ જોઈતી હતી. કૃષ્ણ એને ગાઈડ જ કર્યા કે ભાઈ આજે મારી વોર છે, મારા ફેમિલી સાથે છે, પણ એ સામે ખોટી વસ્તુ સાથે છે ફેમિલી કરતા. તો એવી સિચ્યુએશન દરેકની લાઈફમાં આવે. તો એ સિચ્યુએશનમાં આપણે કેવી રીતના નીકળીએ અને સાચું ડિસિઝન લઈએ. નીકળી તો બધા જાય, પણ ખોટું ડિસિઝન આવે તો લાઈફ ખરાબ થઈ જાય. અર્જુને લડાઈ ના કરી હોત તો ખોટો પાર્ટ જે છે એ કદાચ આખું વર્લ્ડ કોન્કર કરી લીધું હોત અને કેટલા માણસોને હેરાનગતિ થઈ હોત. તો સાચા ડિસિઝન સાથે આગળ વધે તો એના માટેની કેર ત્યાં થાય. સ્કૂલની વેરિયસ કોમ્પિટિશન્સ જે હોય વીકલી બાય વીકલી, એના ટોપિક્સ એવા સિલેક્ટ કરવામાં આવે જે બાળકોની વેલ્યુ સિસ્ટમ સ્ટ્રેન્થન કરે. હમણાં 26 જાન્યુઆરી આવશે તો આખો મહિનો ફ્રીડમ ફાઇટરની વાત થશે કે જેને આપણે એ ફ્રીડમ માટે લાઈફ આપી દીધી. તો ભલે એ લોકો અત્યારે નથી, એ ટાઈમ અલગ હતો, આ ટાઈમ અલગ છે, રિલેવન્સ કેટલું છે, પણ એ થોટ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કન્ટ્રી માટે લાઈફ આપી દીધી, આપણા ફ્રીડમની વેલ્યુ એનાથી આપણી કમ્ફર્ટ માટે એ લોકોએ ઘણું સેક્રિફાઈ કરેલું છે. એ રીતના કોમ્પિટિશન્સ હેલ્ડ થાય, એ રીતના અસેમ્બલીમાં ડિસ્કશન્સ થાય. અને જો અમને છતાં એવું લાગે કે કોઈ બાળકની વેલ્યુ સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ છે તો કાઉન્સિલર્સ છે, ટીચર્સ છે, જેને ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સિલ કરે. કોમન તો બધા માટે થતું જ હોય કે બેટા આ વસ્તુ ખોટી છે, યુ હેવ ટુ કરેક્ટ ઇટ ધીસ વે. એનું પર્સનલ કેર થાય અને પેરેન્ટ્સ સાથે ડિસ્કશન થઈને પેરેન્ટ્સને લૂપમાં રાખીને અમે એવા એક્ઝામ્પલ્સ જોયા છે કે પર્ટિક્યુલર બાળક છે અમારી ત્યાં 7th સ્ટાન્ડર્ડમાં, એના ફાધરને હોટેલ્સના બિઝનેસ, અને એ બાળકને હોસ્ટેલમાં મૂકવાનું પેરેન્ટ્સનું એક જ કારણ કે મારું ચાઇલ્ડ એક વાક્યમાં 3 ગાળ બોલે છે, મારે એ બંધ કરાવી છે. ભણે કે ના ભણે તમે બધું ભૂલી જાઓ. સરાઉન્ડિંગ એટલું ખરાબ છે અને મારો બિઝનેસ એવો છે કે હું એ છોડી શકું એમ નથી, અને હું બહુ ખરાબ પરિસ્થિતિમાંથી અહીંયા આવેલો તો એને હું એ સરાઉન્ડિંગ નથી આપી શક્યો જે આપવું છે, પણ હવે મારે આપવું છે કારણ કે હવે મારી એબિલિટી છે. તો મારે આ વસ્તુ ચેન્જ કરવી છે કે મારા ચાઇલ્ડની લેંગ્વેજ અને એના સંસ્કાર સુધારવા છે. અમે એ ચાઇલ્ડને આઇસોલેટ કરીને રાખ્યું જેનાથી એની ઇફેક્ટ બીજા બાળકો પર ના આવે. ધીરે ધીરે કાઉન્સિલ કરતા 3 months પછી એ બાળક જ્યારે ઘરે ગયું ત્યારે એના પેરેન્ટ્સ લિટરલી ક્રાઇડ ઓવર ધ ફોન કે અમારે આટલું જ જોઈતું હતું. કે નાવ એ બાળકને ભણવામાં બહુ તકલીફ હતી, એને રીડિંગ નહોતું આવડતું, વી વર્કડ ઓન ઇટ. આજે 2 વર્ષ થયા એને, એ ઓલમોસ્ટ 70-75% રિઝલ્ટ પર પહોંચ્યું. આજે કોમ્પિટિશન્સમાં સ્ટેજ પર એન્કરિંગ કરવા પર પહોંચી ગયું. જે બાળકનું એક સેન્ટેન્સ સાચું નહોતું થતું, લેંગ્વેજ એટલી પુઅર હતી, એની જગ્યાએ એન્કરિંગ કરવાની લેંગ્વેજ સુધી એ બાળક પહોંચ્યું. એ વેલ્યુ સિસ્ટમ કે જે ક્યાંય કોમ્પ્રોમાઇઝ થઈ ચૂકી હતી એક વખત, રાઈટ, એ એકદમ સ્ટ્રેન્થન થઈ ગઈ કે નહીં આ વસ્તુ ખોટી છે, આ મારે ના કરવી જોઈએ. રાઈટ, એવા બાળકો કે જેને કોઈ બાળકની નાની મોટી વસ્તુ લઈ લીધી હોય, કોઈના કપડાં લઈ લીધા, કોઈની પેન લઈ લીધી, તો એ વસ્તુ કે વેલ્યુ સિસ્ટમનું કોમ્પ્રોમાઇઝ જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ મારે ના લેવું જોઈએ પણ છતાંય મેં લીધું. તો એવા કેસને બી કાઉન્સિલિંગથી બાળકોને સમજાવીને અને પછીથી મેક શ્યોર કરીને કે રિપીટ ના થાય અને ચાઇલ્ડ સમજે કે આ વસ્તુ ખોટી છે. એ એક દરેક કાઉન્સિલિંગ, ઓબ્ઝર્વેશન, સેલિબ્રેશન્સ, કોમ્પિટિશન્સ, રાઈટ, ડેલી શ્લોક્સ, મેડિટેશન, યોગા, પ્રાણાયામ, આ બધી વસ્તુથી એક એવું એન્વાયરમેન્ટ ડેવલપ થાય કે સ્લોલી અને સ્ટેડીલી બાળકોએ રિયલાઇઝ કરે કે આપણે એક સારા ઇન્ડિવિજ્યુઅલ બનવાનું છે. સો ખોટું કરીને અચીવ કરેલી સક્સેસ લાંબુ નથી ચાલવાની. તો વેલ્યુ સિસ્ટમ જો સાચી હશે, અલ્ટિમેટલી એ બાળક ભણશે કે નહીં ભણે, પણ એ જે કરશે એમાં સાચું કરશે, સારું કરશે, તો એને જે સક્સેસ મળશે સ્ટેડી અને લાઈફ ટાઈમ માટે મળશે. તો ઇટ હેઝ ટુ બી ઇન્ટિગ્રલ પાર્ટ, અને એ ઇન્ટિગ્રલ પાર્ટને આઈ થિંક બીજી બધી વસ્તુથી બી વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. જે આપણે ફેમિલી વેલ્યુ સિસ્ટમની વાત કરીને, મોસ્ટલી વેલ્યુ સિસ્ટમ નથી હોતી, એ ફેમિલીના ટ્રેડિશન હોય છે. રાઈટ, પણ જો બાળક 10 વર્ષ સુધી ઘરે રહ્યું હોય અને ભણીને કે બિઝનેસ કરવા માટે પછી જો ઘરે જવાનું છે તો એ ટ્રેડિશનલ બાળક ક્યારેય નથી ભૂલતું. પ્લસ વેકેશનમાં ઘરે જાય, ફેસ્ટિવલ્સના ટાઈમે ઘરે જાય ત્યારે પાછું એ ટ્રેડિશન તો એને રિમાઇન્ડ થઈ જ જાય છે. તો એ ક્યાંય કન્સર્ન નથી રહેતું. એ હોસ્ટેલમાં રૂટીન સ્કિલ કરતાં અલગ સ્કિલ ડેવલપ કરવી એ શક્ય છે? હોસ્ટેલમાં આઈ થિંક વધારે ઇઝીલી શક્ય છે ઘર કરતાં. હોસ્ટેલમાં એટલા માટે પહેલાં તો ઇઝી છે કારણ કે આજે સપોઝ કોઈ બાળક છે, ઘરેથી સ્કૂલે આવ્યું, અડધો પોણો કલાક ટ્રાન્સપોર્ટમાં ગયો, સ્કૂલેથી પાછું ઘરે ગયું, બીજો અડધો પોણો કલાક ટ્રાન્સપોર્ટમાં ગયો, પછી જમે, સૂઈ જાય, ઉઠે, પછી એને સપોઝ
મ્યુઝિકનો શોખ છે, ડાન્સનો શોખ છે, આર્ટનો શોખ છે, કરાટે છે, સ્પોર્ટ્સ છે, તો પેરેન્ટ્સે પાછા એકેડમીમાં લઈ જવાના. ત્યાં 1 કલાક રમે તો 15-20 મિનિટ ટ્રાન્સપોર્ટની ગઈ, પાછી બીજી 15-20 મિનિટ જવા માટેના ટ્રાન્સપોર્ટની ગઈ. ટુ એન્ડ ફ્રોનો જે દિવસમાં બાળકનો 3-4 કલાકનો ટાઈમ બગડે છે, એ ટાઈમ હોસ્ટેલમાં એનો સેવ થાય છે. રાઈટ. જ્યારે પેરેન્ટ્સને પણ ટાઈમ નાખવું પડે છે અથવા arrangement કરવું પડે છે. પેરેન્ટ્સનું બી કમિટમેન્ટ હોય છે. એવા પેરેન્ટ્સ અમે જોઈએ છીએ કે સાંજે મધરનું એક જ શેડ્યુલ હોય. સપોઝ 2 ભાઈ બહેન હોય, કોઈ પેરેન્ટને 2 ચાઇલ્ડ હોય, તો 4 વાગે આ ચાઇલ્ડને ટ્યુશન લઈ જવાનું, ત્યાં અડધો-પોણો કલાક વેઇટ કરવાનો અથવા મૂકીને પાછું આવવાનું, 4:30 બીજા ચાઇલ્ડને લઈ જવાનું, ત્યાંથી પાછું લાવવાનું. મેં જોયેલું છે. હા, ત્યાંથી એકેડમીમાં લઈ જવાનું, સ્પોર્ટ્સમાં, મ્યુઝિક, આર્ટ, ડાન્સમાં, હોબી ક્લાસીસમાં, ત્યાંથી પાછા લાવવાના. એટલે 4 વાગ્યાથી 7 કે 8 વાગ્યા સુધી પેરેન્ટ્સ કોન્સ્ટન્ટલી આમાં એંગેજ છે. અને જ્યારે સોશિયલ લાઈફમાં કંઈ આવે કે ફંક્શનમાં જવાનું છે, કોઈ બીમાર છે, ત્યારે આખું શેડ્યુલ પાછું ડિસ્ટર્બ થઈ જાય. ત્યારે બાળકના ક્લાસ મિસ થાય ઓર પેરેન્ટ્સે બીજા કોઈ પર ડિપેન્ડન્ટ રહેવું પડે. તો આ સિચ્યુએશનથી હોસ્ટેલના કિડ્સ બચી જાય છે. પ્લસ એને 3-4 કલાકનો વધારાનો ટાઈમ મળે છે જે બાળકોના કમ્યુટિંગમાં વેસ્ટ થાય છે. રાઈટ. કે બસ સ્ટોપ પર વેઇટ કરી, બસ આવી કે વેન આવી, આવ્યા ગયા, પાછી વેઇટ કરી, પાછા ચેન્જ કર્યા, એ બધો ટાઈમ જે સેવ થાય છે, એ ટાઈમ એને વધારાનો મળે છે પોતાના ડેવલપમેન્ટ માટે. તો પેલું એ ટાઈમ સેવિંગ મેટર છે. બીજું, જો હવે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ તો મોટો બેનિફિટ હોસ્ટેલના બાળકોને ક્યાં થાય છે? સ્કૂલના ટીચર્સ, સ્કૂલમાં જે એનું સ્કિલ ડેવલપમેન્ટ કરાવવાવાળા માણસો હોય અથવા તો કોઈ એક્સટર્નલ એજન્સી હોય, એ એજન્સીનું એનાલિસિસ સ્કૂલે કરી લીધું હોય. અને સપોઝ કોઈ પેરેન્ટ કોઈ કોચિંગ ક્લાસ જોઈન કરે અથવા તો કોઈ હોબી ક્લાસ સિલેક્ટ કરે, તો એનું એનાલિસિસ કરવાની કેપેસિટી હંમેશા પેરેન્ટ્સમાં નથી હોતી. એ કોઈના રેફરન્સ પર જ ચાલતા હોય. પણ જ્યારે કોઈ પણને સ્કૂલ અપોઇન્ટ કરતી હોય કે હોસ્ટેલ અપોઇન્ટ કરતી હોય, એને ખબર છે કે આ ટીચર ખરેખર કેટલો એબલ છે, કારણ કે એમનું ફિલ્ડ છે, એમનું કામ છે. તો એક એમને સારા ક્વોલિટી ટીચર્સ મળે, સારા ક્વોલિટી કોચિસ મળે. તો સ્પોર્ટ્સ કરવું છે તો એના કોચ એક સારી ક્વોલિટીના આવશે. મ્યુઝિક, આર્ટ, ડાન્સ કરવું છે તો એના કોરિયોગ્રાફર્સ, એના ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ, એના સિંગિંગના કોરિયોગ્રાફર્સ, એ બધા સારા આવશે. આર્ટના ટીચર કે પોટરીના ટીચર્સ એટલા સારી ક્વોલિટીના આવશે. પછી સોફ્ટ સ્કિલ્સ હોય, રાઈટ, કે ભાઈ એને ખબર છે ટેબલ મેનર, વોઇસ ટોન, કેટલા કયા ફ્રીક્વન્સીમાં કોની સાથે વાત કરી, ફ્રેન્ડ સાથે શોલ્ડર પર હાથ મૂકી દીધો પણ ટીચર સાથે નથી મુકાતો કે સિનિયર સાથે નથી મુકાતો, ફોર્મલ લેંગ્વેજ, ઇન્ફોર્મલ લેંગ્વેજની ટ્રેનિંગ. સો આ સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ પર ફોકસ થાય. એના સિવાયના બાળકો છે જેને લિટરલી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ છે, જેને સ્પીચમાં, ડિબેટમાં, પીપીટી પ્રેઝન્ટેશન્સમાં, તો એના માટે CCNAs ને ડેવલપમેન્ટના લેક્ચર છે કે જે એમનું એ ડેવલપમેન્ટ થાય કે જેમને ઓરેટર બનવું છે તો એ સારા ઓરેટર તરીકે, તો એ બાળકોને અમારી જે કોમ્પિટિશન્સ હોય ત્યાંનું એન્કરિંગ એ બાળકો કરે, ટીચર્સ ના કરે. નાની ક્લાસની કોમ્પિટિશનથી લઈને સ્કૂલના એન્યુઅલ ડે સુધીની મેજર કોમ્પિટિશન્સ. તો અમારી મેજર કોમ્પિટિશન્સનું 100% ઓર્ગેનાઇઝેશન સ્ટુડન્ટ્સ કરે, ટીચર ના કરે. તો જેનાથી એને એક્સપિરિયન્સ મળી ગયો, લાઈફ સ્કિલ મળી ગઈ કે ભાઈ ઇવેન્ટ કેમ મેનેજ કરવી, બીજા માણસોને કેમ મેનેજ કરવા, મારી કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ હતી, હું શું ભૂલી ગયો, લિસ્ટ જોઈતું હતું રહી ગયું, લિસ્ટ બનાવવાનું હતું રહી ગયું, બીજા સ્ટુડન્ટ્સ મારું માનતા નથી અને કેમ હેન્ડલ કરું. સો બેઝિકલી એમને લાઈફ સ્કિલનો એક્સપિરિયન્સ આપે, મેનેજમેન્ટ લીડરશિપ સ્કિલ્સ આપે. પછી અમારી સ્ટુડન્ટ કાઉન્સિલ છે જે સ્કૂલના દરેક આસ્પેક્ટને મેનેજ કરે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ફેન બંધ છે તો એ નોટિફાઈ કરે, કંઈ તૂટેલું છે તો એ નોટિફાઈ કરે, અરાઇવલ, ડિપાર્ચર, ડિસિપ્લિન, બસ, કમ્યુનિકેશન, ક્લીનલીનેસ. હા, ક્લીનલીનેસ, એવરી આસ્પેક્ટ ઓફ સ્કૂલ એ અમારી સ્ટુડન્ટ કાઉન્સિલ મેનેજ કરે. અને એના રિપોર્ટિંગ ફોર્મેટ છે, એટલે યાદ આવ્યું મને. એમના રિપોર્ટિંગ ફોર્મેટ છે જેમાં એ લોકો એમના ટીચર્સને રિપોર્ટ કરે અને અલ્ટિમેટલી એ લોકો એ સ્કિલ્સ ડેવલપ કરે, લીડરશિપ સ્કિલ્સ કે બીજાને મેનેજ કરવાની, ઓર્ગેનાઇઝેશન કેવી રીતે ચાલે છે અને એના કયા કેટલા આસ્પેક્ટ્સ હોઈ શકે. રાઈટ. સો એ એની સોફ્ટ સ્કિલ્સમાં ડેવલપ થાય. પછી એ પાર્ટ છે કે જે બાળકોને વધારે આગળ જવું છે, સપોઝ કોઈ બાળક સબ્જેક્ટમાં સારું છે, એકેડમિક્સમાં સારું છે, તો એને અમે ડિફરન્ટ કોમ્પિટિશન્સમાં મોકલીએ. તો CBSE સ્કૂલ્સની કોમ્પિટિશન હોય, ICSE સ્કૂલ્સની કોમ્પિટિશન હોય, ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન્સમાં જાય, સ્ટેટ લેવલ પર જાય, નેશનલ લેવલ પર જાય. જેમ કે હમણાં અમારા 2 બાળકો છે, એમાંથી એક બાળક નેશનલ લેવલ ફૂટબોલ કેમ્પમાં સિલેક્ટ થયું અને એક બાળક નેશનલ લેવલ ક્રિકેટ કેમ્પમાં સિલેક્ટ થયો. હવે ત્યાંથી એમનું આગળ જે સિલેક્શન થશે એવા ઓપ્શન્સ એમને મળી જાય. રાઈટ. હવે આ રૂટીન ડેવલપમેન્ટ માટે થયું. પછી બાળકોને ટેકનોલોજી જોઈતી હોય તો રોબોટિક્સ લેબ છે, ATL લેબ છે, એના થ્રુ એને અપ ટુ ડેટ ટેકનોલોજીનું નોલેજ. અને હોસ્ટેલવાળા બાળકોને ફોન અલાઉડ નથી, આઈપેડ અલાઉડ નથી, પણ જે એમનો એકેડમિકનો પોર્શન છે કે એમને PPT પ્રેઝન્ટેશન આપવું છે તો એમના માટે કમ્પ્યુટરનો એક્સેસ છે, પણ સુપરવાઇઝડ, જેનાથી મિસયુઝ ના થાય. ઇન્ટરનેટ ઇનેબલ્ડ કમ્પ્યુટર, વાઈફાઈ ઇનેબલ્ડ સિસ્ટમ ડિવાઇસીસ એમના માટે અવેલેબલ છે. ટેકનોલોજીથી પાછળ નથી રાખવાના, છોડી નથી દેવાની, પણ જેનો મિસયુઝ છે એ કાઢી નાખવાનો છે. તો રોબોટિક્સ જેમને ગમે છે રોબોટિક્સ કોમ્પિટિશન્સમાં જાય છે. હમણાં અમારા બાળકો સૈનિક સ્કૂલમાં રોબોટિક્સ કોમ્પિટિશન્સમાં ગયા હતા. સો કોડિંગ કરે, રોબોટિક્સ કરે. સો ટેકનોલોજીનો પ્રોફેશનલ યુઝ થાય જેના ગ્રોથ માટે છે. તો આ દરેક આસ્પેક્ટ કે ડાન્સ, મ્યુઝિક, આર્ટ, લિટરલી સ્કિલ્સ, ઓરેટરી સ્કિલ્સ, સિચ્યુએશનને હેન્ડલ કરવી, દરેક નાની મોટી વસ્તુ મેનેજ કરવી, લીડરશિપ, સ્કૂલ કાઉન્સિલ, પછી એમનું ટોપ ટુ બોટમ પ્રેઝન્ટેશન મેનેજમેન્ટ, એમની લેંગ્વેજ, આ દરેક આસ્પેક્ટ અલગ અલગ હેડ્સના અંડરમાં એ લોકો શીખે. અને બિકોઝ એ આખો દિવસ અમારા પાસે છે, તમારી માટે લિમિટેશન નથી. ઘરે એક ઇસ્યુ એ હોય કે બાળકને કંઈ શીખવાડવા માટે હંમેશા મધર ફ્રી નથી, હંમેશા ફાધર ફ્રી નથી. સે ફાધર બિઝનેસ કે જોબ કરે છે તેના માટે ઘણી બધી એનામાં સ્કિલ હશે પણ એ ડિલિવર કરવાનો ટાઈમ નથી. તો એ ટાઈમની શોર્ટેજ અહીંયા નીકળી જાય છે.
રાઈટ. બીજું પેરેન્ટ્સને એક એવું થાય કે ભાઈ અમે તો બાળકો સાથે છીએ તો અમે પ્રેમ કરીએ, એમની સાથે રમીએ. અહીંયા એક ક્વેશ્ચન નથી આવતો, કારણ કે એ જે પર્ટિક્યુલર ટાઈમના ટીચર્સ છે, એના કોચિસ છે, એમના લીડર્સ છે, એમનું પર્ટિક્યુલર ફોકસ જ એ છે કે બાળકની આ સ્કિલ ડેવલપ કરી લેવી. તો જ્યારે આ એન્વાયરમેન્ટમાં એક્સપર્ટ છે ને, હા એક્સપર્ટ છે, તો એમને બહુ સ્મોલ પોર્શનમાં અમે ડિવાઈડ કરેલું છે કે ભાઈ 1 કલાક વીકમાં 2 કલાક તમે સોફ્ટ સ્કિલ્સ માટે આપો. આપણે દરરોજ 2 કલાક નથી આપવા, રાઈટ. 2 કલાક તમે એને ઓરેટરી સ્કિલ માટે આપો, 3-4 કલાક તમે સ્પોર્ટ્સ માટે આપો, 2-3 કલાક ડાન્સ, મ્યુઝિક, આર્ટ માટે આપો. તો દરરોજ મારા માટે 2 કલાક કાઢવા ઇશ્યુ નથી. તો જ્યારે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બાળકો આ કરે છે, ત્યારે એનો દરેક આસ્પેક્ટ ઓફ પર્સનાલિટી ડેવલપ થાય છે. અને ઇવેન્ચ્યુઅલી જ્યારે એ માર્કેટમાં જાય છે, ત્યારે એક એવી પર્સનાલિટી બનીને જાય છે જેને જોવી માણસોને ગમે, જે બોલે ત્યારે એનામાં સેન્સ હોય, જેની લાઈફમાં જે કરે એનો એને આઈડિયા છે, અને જે કરશે એમાં એટલીસ્ટ ભલે ટોપ હોય કે ના હોય, પણ એ સમજી વિચારીને પ્રોપર મેનરમાં કરશે ને એને એનું રીઝન ખબર હશે. સર હું એક વાત કહું, તમે આ જે સ્કિલ્સની એટલા બધા આસ્પેક્ટ છે, પેરામીટર કીધા, ત્યારે મને ધ્યાનમાં આવતું હતું કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ વર્ડ એક છે, હા. પણ જો એને ડિસ્ક્રાઇબ કરવા જઈએ અને એ એટલા બ્રોડર ટર્મમાં છે, કેમ કે એ શૂઝનું પોલિશથી લઈ સ્મોલ અરેન્જમેન્ટથી લઈ અને કેટલા બધા સ્કિલ્સ સેટ છે કે જે અલગ અલગ બાળકને અલગ અલગ કરી જોઈ શકે. છે. તો વન વર્ડ કે કાઉન્સેલિંગ, મેન્ટરિંગ અને એ એન્વાયરમેન્ટની કેર, Yes. દેટ ઇઝ સમથિંગ કે મને એવું લાગે છે હોલિસ્ટિક ટર્મ છે એ બહુ નાનો ટર્મ છે. એના પર બુક્સ લખાયેલી છે, આખી બુક્સ લખાયેલી છે, તો બી પૂરું નથી થતું. ઓબ્વિયસલી યસ. કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પેરેન્ટ્સ અને બાળકો ઉત્સાહિત છે, જે આજના સમયની જરૂરિયાત છે. પણ સર એ ડેવલપમેન્ટ માટેની ફેસિલિટી, એના કોચ, એનું એન્વાયરમેન્ટ ઊભું કરવું એક મોટી કોસ્ટ છે. યસ, ઓબ્વિયસલી છે. તો એ કોસ્ટ જ્યારે કોઈ હોસ્ટેલ સિલેક્ટ કરે છે ને, ત્યારે એને એક હોસ્ટેલનું ફીઝનું વાત આવે છે, ફાઇનાન્શિયલ કમ્પેરિઝન થાય. ફાઇનાન્શિયલ કમ્પેરિઝન થાય છે. તો આ આસ્પેક્ટ્સને પેરેન્ટ્સને કઈ રીતે જોવું? નંબર 1 ક્વેશ્ચન. નંબર 2 ક્વેશ્ચન, તમને ખ્યાલ હશે ઇન્ડિયામાં કે વર્લ્ડની જે ટોપ હોસ્ટેલ્સ છે, જેનું હાઈ એન્ડ લક્ઝરી હોસ્ટેલ છે, અને આપણે જે આઈડિયલ હોસ્ટેલની વાત કરી રહ્યા છીએ કમ્પેરિઝનમાં, એની જીએસની હોસ્ટેલ, એને આપણે કમ્પેર કરીએ. જો તમે હોસ્ટેલ કમ્પેર કરતા હોય, તો જેમ આપણે પહેલાં વાત કરી, તમે પહેલાં એ જોઈ લો કે તમારી એક્સપેક્ટેશન બાળક પાસેથી શું છે. જો તમારી એક્સપેક્ટેશન ક્લિયર છે, તો કમ્પેરિઝન રિલેટિવલી સહેલી થશે. જો મારી એક્સપેક્ટેશન છે કે મારા બાળકનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, બધા જ આસ્પેક્ટ્સ કમ્પ્લીટલી ડેવલપ થાય, જે જરૂરી પણ છે સર, જે વધારે જરૂરી છે બીજી કોઈ પણ વસ્તુ કરતાં, એ કેસમાં હું એટલીસ્ટ એટલું કરીશ કે જે હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું નથી, ઓબ્વિયસલી ત્યાં ફીઝ ઓછી હશે. જે હોસ્ટેલમાં સ્ટાફની ક્વોલિટી એટલી સારી નથી, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેના સ્ટાફનું બિહેવિયર કે જેમાં રહેલા બીજા સ્ટુડન્ટ્સનું બેકગ્રાઉન્ડ ને બિહેવિયર જોઈને પેરેન્ટ્સને એક બેઝિક આઈડિયા આવી જાય કયા ટાઈપની ફેસિલિટીઝ મળતી હશે. સો નોર્મલી આપણે બોલ પાર્ક નંબર ગણીએ ને, જો હોલિસ્ટિક ડેવલપમેન્ટ કોઈ પણ હોસ્ટેલ આપવા માંગતી હોય, ભલે બહુ ડેપ્થમાં બી ના આપવા માંગતી, તો એને 1.5-2 લાખ રૂપિયા ઉપરની ફીસ જોઈએ, રાઈટ. કારણ કે આ બધી એવી વસ્તુ છે જે એક્સપેન્સિવ છે અને પ્લસ લોંગ ટર્મ છે. કોચ અને ફેસિલિટી, એક ગ્રાઉન્ડ, સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા જોઈએ કે બહુ બધા બાળકો જો તમે એકી સાથે ભરી દો, તમે આ ફેસિલિટી આપી ના શકો, તમે સુપરવાઇઝ ના કરી શકો, તો બહુ મોટા માસવાળી હોસ્ટેલ ના હોય, એ પહેલી વસ્તુ. એક મોડરેટ માસવાળી હોસ્ટેલ, 100 થી 200-300 બાળકો વચ્ચેની, કે જેમાં ઓબ્ઝર્વેશન ને સુપરવિઝન પોસિબલ છે. 800,000 બાળકોની હોસ્ટેલ હોય તો ઓબ્ઝર્વેશન ને સુપરવિઝન પોસિબલ નથી, અને ક્વોલિટી પ્રોબેબલી પોસિબલ નથી, પછી એક્સેપ્શન વસ્તુ અલગ છે, રાઈટ. સો એક એ વસ્તુ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેરેન્ટ્સ જોઈને આઈડિયા લાવી શકે. બીજું એક બોલ પાર્ક નંબર એ લોકો સમજી શકે કે ભાઈ આટલા મિનિમમ હોય તો આપણને એટલીસ્ટ સેટિસ્ફેક્ટરી ક્વોલિટી મળશે. પછી દરેક પેરેન્ટની પોતાની ફાઇનાન્શિયલ ચોઇસ અને ફ્રીડમ પ્રમાણે ચૂઝ કરી શકે. એવી રીતે જુઓ તો 20, 25, 30, 50 લાખ રૂપિયા સુધીની ફીસવાળી હોસ્ટેલ્સ આપણા ઇન્ડિયામાં જ અવેલેબલ છે. પણ જો રૂટીન આપણે વાત કરીએ તો 1.5-2 લાખ રૂપિયાથી લઈને 4-5 લાખ રૂપિયા સુધી ઇટ્સ એન આઈડિયલ અમાઉન્ટ કે જેમાં તમને એક ડિસન્ટ ડેવલપમેન્ટ મળે. અને આપણે એક ડિસન્ટની જ વાત કરીએ છીએ, એક્સ્ટ્રીમ ફેસિલિટીની કે એક્સ્ટ્રીમ હાઈ એન્ડની વાત નથી કરતા, સ્ટેટસ કે એના માટે, રાઈટ, સ્ટેટસવાળી વાત નથી કરતા. પણ આ એક રેન્જ છે જેમાં તમને નોર્મલી એક સારી હોસ્ટેલ મળી જાય, અને એ ફાઇનાન્શિયલ્સ આઈ ડોન્ટ થિંક કે આજના ટાઈમમાં મોટાભાગના પેરેન્ટ્સને પ્રોબ્લેમ હોય, અને પર્ટિક્યુલરલી 3 lakhsની અંદરના ફાઇનાન્શિયલ્સ મોસ્ટલી અફોર્ડેબલ હોય છે બધાને. સો એક એ ફાઇનાન્શિયલી તમે એવી રીતના કમ્પેર કરી શકો. બાકી તો તમે ત્યાં રહેતા બાળકો અને પેરેન્ટ્સને પૂછો, અને વિઝિટ માટે જાઓ ત્યારે તમે એમને જુઓ, ત્યારે તમને આ વસ્તુઓનો આઈડિયા આવી જાય. સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરો તો તમને એનો આઈડિયા આવી જાય, રાઈટ. સો એક આ રીતે એ લોકો જજ કરી શકે. હવે બીજી જે વાત છે કે હાઈ એન્ડ હોસ્ટેલ, અગેન આ એક એવો ક્વેશ્ચન છે યોગેશભાઈ, જેનો શોર્ટ આન્સર પ્રોબેબલી પોસિબલ નથી. ત્યાં પહેલો ક્વેશ્ચન એ છે કે પેરેન્ટ્સનું હોસ્ટેલમાં મૂકવા પાછળનું રીઝન શું છે. જો પેરેન્ટ્સનું બાળકને હોસ્ટેલમાં મૂકવા પાછળનું રીઝન સ્ટેટસ છે, તો ત્યાં કોઈ કમ્પેરિઝનની વાતનો પોઈન્ટ બી નથી, કારણ કે ત્યાં કમ્પેરિઝન જ ના હોય, એ એક ચોઇસની જ વાત છે. હાઈ એન્ડ હોસ્ટેલ આપણે એક વખત છોડી દઈએ, પણ આપણે અમુક એવી વાત છે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ્સની સાથે જો વાત કરીએ કે જે પેરેન્ટ ઓબ્ઝર્વ કરી લે ને એને અવોઇડ કરે,
તો એમના માટે સિમ્પલ થશે. પેલું હોસ્ટેલનું સરાઉન્ડિંગ. જો તમારા હોસ્ટેલના સરાઉન્ડિંગમાં એવી શોપ્સ છે કે એવી વસ્તુઓ છે કે જે બાળકને એક્સપોઝ ના થવી જોઈએ, કારણ કે અમે એવી હોસ્ટેલ્સ જોઈ છે કે જેની આજુબાજુમાં લિકર સેલ થતા હોય, એવા રેસ્ટોરન્ટ્સ હોય કે એવી શોપ્સ હોય જ્યાં બાળકે ના જવું જોઈએ, રાઈટ. અને ત્યાં હોસ્ટેલના બાળકો જતા હોય ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. ફ્રાઈડે સેટરડે બાળકોને સિટી વિઝિટનો ટાઈમ કે ફ્રી ટાઈમ કરીને બાળકોને એવી જગ્યાએ અલાઉડ કરવામાં આવે, રાઈટ. તો ઘણી હોસ્ટેલ્સમાં એવું હોય છે કે ભાઈ એકેડમિક ટેબ્લેટ છે, રાઈટ, જે રિસ્ટ્રિક્ટેડ છે, પણ બાળકો એટલા સ્માર્ટ છે કે રિસ્ટ્રિક્શન બ્રેક કરી જ લે છે, રાઈટ. તો જો વાઈફાઈ કે અનલિમિટેડ એક્સેસ ઓફ ડિવાઇસ હોય, અનસુપરવાઇઝ એક્સેસ હોય, એ હોસ્ટેલ હંમેશા અવોઇડ કરવી, કારણ કે તે સારા કરતાં ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું, જ્યાં સરાઉન્ડિંગમાં ન્યુસન્સ હોય અથવા તો બાળકોને એવી પરમિશન આપવામાં આવતી હોય જ્યાં બાળક ભલે સેટરડે હોય કે સન્ડે હોય અનસુપરવાઇઝડ એકલો બહાર જાય છે, તો એને અવોઇડ કરવી, કારણ કે ચાઇલ્ડહુડની ક્યુરિયોસિટીમાં બાળકો એક્સપેરિમેન્ટ કરે અને એક્સપેરિમેન્ટ મોટાભાગે પોઝિટિવ નથી હોતા. આપણે એવું નહીં જોઈએ કે બાળક એક્સપેરિમેન્ટ કરે, ચલો આજે ગામની સફાઈ કરું, રાઈટ. એ મોટાભાગના એક્સપેરિમેન્ટ નેગેટિવ જ હોય છે. તો આપણી એઝ એ પેરેન્ટ આપણું કામ છે કે નેગેટિવ એક્સપોઝરથી એમને બચાવીએ જ્યાં સુધી એ મેચ્યોર ના થાય. મેચ્યોર થાય પછી એના ડિસિઝન એ લેશે ત્યારે એને ખબર પડી જશે. તો આ બે હોસ્ટેલ્સ હાઈ એન્ડ હોસ્ટેલના નામે અવોઇડ કરવી. જો તમને એવી હાઈ એન્ડ હોસ્ટેલ મળે કે જ્યાં પ્રોપર કેર થાય છે, દરેક વસ્તુમાં ડેવલપમેન્ટ થાય છે, સરાઉન્ડિંગમાં કોઈ જેવી વસ્તુ નથી અને બાળકોને એકલા રહેવાની કે ડિવાઇસીસની પરમિશન નથી, તો ઓબ્વિયસલી એમાં કોઈ નુકસાની નથી. એ પેરેન્ટ્સના ચોઇસની વાત છે. જો હવે આપણે બીજી હોસ્ટેલની કમ્પેરિઝન વાત કરીએ જે 1.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની રેન્જમાં હોય કે જે એક ડિસન્ટ ક્વોલિટી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિસન્ટ ક્વોલિટી ઓફ ડેવલપમેન્ટ આપે, તો એમાં પેરેન્ટ્સ આ આસ્પેક્ટ જોઈ શકે ફાઇનાન્શિયલ વાઇઝ કમ્પેર કરે તો કે એકેડેમિક રિઝલ્ટ કેવું છે સ્કૂલનું અને હોસ્ટેલનું. બીજું, આફ્ટર અવરની કેર કેવી છે, જેમ આપણે વાત કરી કે અલગ અલગ ટાઈપની કેર હોઈ શકે. બીજા, ડેવલપમેન્ટ કેટલા ઓફર કરે છે. આજે કોઈ સ્કૂલ છે ખાલી ડાન્સ જ ઓફર કરે છે અને કોઈ સ્કૂલ છે ડાન્સ, મ્યુઝિક, આર્ટ, ડ્રોઈંગ, રાઈટ, ક્રાફ્ટ, પોટરી બધું ઓફર કરે છે, તો ઓબ્વિયસલી કોસ્ટ વધવાની. તો કેટલા ઓપ્શન્સ એ લોકો ઓફર કરે છે. રોબોટિક્સ, કોડિંગ ઓફર થાય છે તો કોસ્ટ વધશે. સ્પોર્ટ્સના કેટલા ઓપ્શન અવેલેબલ છે, તો એ ઓપ્શન્સ પરથી એ લોકો કોસ્ટનું જજમેન્ટ લઈ શકે. એમાંથી એનું બાળક કેટલું યુટિલાઇઝ કરવાનું છે એ એના ક્રાઇટેરિયામાં ફિટ થાય છે કે નહીં. સો એ ઓપ્શન્સ કેટલા અવેલેબલ છે. પછી જ્યારે વિઝિટ માટે જાય ત્યારે તમે એના કોચિસનું જજમેન્ટ લઈ લો. ત્યાં સ્પોર્ટ્સ કરતા હોય સ્ટુડન્ટને પૂછી લો, ડાન્સ કરતા હોય સ્ટુડન્ટ્સને પૂછી લો, ક્લાસરૂમના સ્ટુડન્ટ્સને પૂછી લો, એક જનરલ એન્વાયરમેન્ટ કે ડિસિપ્લિનનું ઓબ્ઝર્વેશન કરી લો. એક્સપિરિયન્સ ટીમ કે એક્સપિરિયન્સ કોચિસ છે કે નહીં, રાઈટ. તો એનાથી તમને આઈડિયા આવી જાય કે ખરેખર આ કોસ્ટ વર્થવાઇલ છે કે નહીં. ઘણી વખત શો ઓફની કોસ્ટ હોય પણ નીચેનું ફંડામેન્ટલ એટલું સ્ટ્રોંગ ના હોય. સો આવી રીતના પેરેન્ટ્સ ડિસાઇડ કરી શકે કે જે કોસ્ટ એમને બતાવવામાં આવે છે એ કોસ્ટ એસેન્શિયલી વાયેબલ છે કે નહીં. બાકી જે ફાઇનાન્શિયલ જે ગાઈડ છે, હોસ્ટેલ ગાઈડ, એમાં ઓલરેડી તમે આ પોઈન્ટ્સ કવર કર્યો છે, તો એના પોઈન્ટ્સ ઓલરેડી જો પેરેન્ટ્સ સ્ટીક કરશે કે ભાઈ એકેડેમિક્સના આટલા પોઈન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા પોઈન્ટ છે, એક્ટિવિટી આટલી ઓફર થાય છે, તો એનાથી બી એને આઈડિયા આવી જશે કે આટલી વસ્તુઓને આટલી કોસ્ટ થાય કે નહીં કે ના થાય. એ બહુ મસ્ત, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સો એ ગાઈડ જજ કરી શકશે કે વેલ્યુ ફોર મની છે કે નહીં. અને સર બીજું વાત એ છે કે જે આપણે કંઈ પોવર્ટી લાઈન સિવાયની મેજોરિટી ઓફ ક્રાઉડ છે ને એ એના માટે આ ઉપયોગી છે. અને સર મારું એક બીજું પોઈન્ટ એ છે, હોસ્ટેલ કમ્પેરિઝન ગાઈડ જો કોઈ વ્યવસ્થિત રીતે યુઝ કરશે તો આ પ્રોબ્લેમ નહીં થાય. મેજોરિટી મેં મારા લાઈફની અંદર આ એક્સપિરિયન્સ કર્યું છે કે કોઈ હોસ્ટેલ કમ્પેર કરે છે તો એ એમ્યુનિટીની લિસ્ટ જોઈએ એણે, પણ એ એમ્યુનિટીની સામે સ્ટુડન્ટની સંખ્યા એટલી વધારે છે કે એમ્યુનિટીનો મતલબ જ નથી. યસ, સાચું. ઇટ ઇઝ જસ્ટ લાઈક એ માર્કેટિંગ કે બ્રાન્ડ પેલું થઈ ગયું. હવે એ બાળકનો એ ચાન્સ જ નથી આવવાનો એમ્યુનિટી યુઝ કરવાનો. તો દેટ ઇઝ સમથિંગ આઈ વોન્ટ ટુ સે કે વી કેન. હા, એટલે બહુ ક્રાઉડેડ, બહુ મોટા સ્ટ્રેન્થવાળી હોસ્ટેલમાં જનરલી ડેવલપમેન્ટના ચાન્સીસ ઓછા હોય છે. અને કદાચ છે એ કોઈ ફેસિલિટી કે એક્ટિવિટી કે એના કોચિસ કન્સલ્ટન્ટ હોવા, ઇવન એ બી હોય તો તમે કીધું એમ કે બાળકોનો ટર્ન નથી આવતો, રાઈટ, અથવા તો મોટા બાળકો નાના બાળકોનો ટર્ન ના આવવા દે, તો નોર્મલી 200-250 બાળકોથી ઓછી સ્ટ્રેન્થ હોય ને, દેટ ઇઝ આઈડિયલ કે જેમાં દરેક બાળક પર સુપરવિઝન બી થઈ શકે અને એમનું ડેવલપમેન્ટ બી થઈ શકે. એટલે જે રિયલ ગ્રોથ કે એન્વાયરમેન્ટ છે એ જોવાનું છે, શો ઓફ કે શો ઓફ નથી જોવાનો, રિયાલિટી ઓન ગ્રાઉન્ડ. અને એ મોસ્ટલી જો હોસ્ટેલ કમ્પેરિઝન ગાઈડ થરોલી પેરેન્ટ્સ ફીલ કરે અને વિઝિટ કરે અને વિઝિટમાં જેટલા પોઈન્ટ્સ છે એટલા સ્ટેક હોલ્ડર્સને, ટીચર્સને, સ્ટુડન્ટ્સને, હોસ્ટેલ વોર્ડનને સ્પેન્ડ કરે, ફૂડ એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે, બીજા સાથે વાત કરે, તો પેરેન્ટ એઝ એ એડલ્ટ એનું જજમેન્ટ 100% લઈ શકે. સર આનામાં મેજોરિટી ઓફ એવા લોકો કવર થઈ ગયા કે જે મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ ને બધા લોકો. પણ હવે એક ઓડિયન્સ એવું છે સ્કૂલ કી બાતનું લિસનર કે જેના સુધી આ કદાચ વિડીયો પહોંચે, એને હોસ્ટેલની નીડ સમજાઈ ગઈ, આપણી બધી વાત સાથે અગ્રી થાય છે કે આ બધી વાત સરની સાચી છે અને હોસ્ટેલની નીડ પણ છે, એ ઇમ્પોર્ટન્ટ પણ છે, અને સમહાઉ
ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે કે કોઈ પણ કન્ડિશનના લીધે એ નથી મોકલી શકતા, તો સર એ લોકો શું કરે, એના માટે આપ શું કહેશો? ઓકે, આપણે યોગેશભાઈ આ ક્વેશ્ચનને 2 પાર્ટમાં આન્સર કરીએ કે પુઅર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે. સો અમે ઘણા બધા પેરેન્ટ્સ એવા જોતા હોય કે જેમને એવું લાગે કે ભાઈ મને આ ફીસ નથી પોસાતી, તો એ માણસ 7-8-10 લાખની કાર ચલાવતો હોય, એની પાસે 30-40 હજાર રૂપિયાનો મોબાઈલ હોય, રાઈટ, વર્ષે શૂઝ અને ક્લોથ્સ પાછળ $1.5 લાખ રૂપિયા સ્પેન્ડ થતા હોય, રાઈટ, ફેમિલીના, ભલે એકલાના નહીં તો આ વસ્તુ પેરેન્ટ્સે સમજવાની છે કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ ક્યાં અલોકેટ કરવા. આજે સપોઝ મારી ઇન્કમ 15 લાખ રૂપિયા છે, પણ મારો ફ્રીજનો, ટીવીનો, મોબાઈલનો, કારનો EMI થાય છે વર્ષે 8 લાખ રૂપિયા. પછી હું જે 7-8 લાખ રૂપિયા સેવ કરું છું એમાંથી ફૂડ, ગ્રોસરી અને ક્લોધિંગ જાય, તો છેલ્લે મારી પાસે 2 લાખ વધે ને પછી હું હોસ્ટેલમાં જાઉં એટલે મને એવું થાય કે ભાઈ મારી પાસે સેવિંગ નથી. તો ઇટ ઇઝ ક્વેશ્ચન ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. યસ, પહેલી વસ્તુ અને ફંડામેન્ટલ મોટાભાગના પેરેન્ટ્સ એવો ક્વેશ્ચન લઈને આવે, 3 લાખથી ઓછા એક્સપેન્સવાળી ફીસ હોય, રાઈટ, એવી હોસ્ટેલ હોય જ્યાં પેરેન્ટ્સને ફાઇનાન્શિયલ ક્વેશ્ચન આવતો હોય, અને જો એ પેરેન્ટ્સની ઇન્કમ 12-15 લાખ રૂપિયાથી વધારે છે તો આ ક્વેશ્ચન ના આવવો જોઈએ. તો મોટાભાગે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો ઇસ્યુ હોય છે, કારણ કે એટલું બફર બધા પેરેન્ટ્સ પાસે હોય જ. પણ કેવું છે કે શો ઓફની વસ્તુમાં ઓલરેડી એટલા સ્પેન્ડ થઈ ગયા હોય કે રિક્વાયર્ડ વસ્તુઓમાં સ્પેન્ડ નથી થઈ શકતા. તો જો પેરેન્ટ્સ ફાઇનાન્શિયલ પ્લાનિંગને થોડું સ્ટ્રીમલાઇન કરી લે કે આ વસ્તુ જે છે કે મારા ચાઇલ્ડને સારું એજ્યુકેશન આપવું, એની લાઈફ ચેન્જિંગ છે, રાઈટ, તો એ જે નાના સેવિંગ્સ છે કે EMI પર વસ્તુ ના લે, જૂની વસ્તુ ચલાવીએ, તો એ નોર્મલી આ તમારા ખર્ચને સેવ કરી દેતી છે. બીજું, ડિફરન્સ ઓફ એક્સપેન્સીસ જુઓ કે આજે સપોઝ મારું ચાઇલ્ડ કે ભણે છે ત્યાંની 50,000 રૂપિયા ફી છે, એક્ટિવિટી ક્લાસમાં જાય છે ત્યાં હું વર્ષે 20,000 રૂપિયા આપું છું, કોચિંગ ક્લાસમાં હું વર્ષે 30,000 રૂપિયા આપું છું, તે 1 લાખ રૂપિયા થયા. મારા ટ્રાન્સપોર્ટમાં વર્ષે ઓલરેડી બીજા 30-40 હજાર રૂપિયા જાય છે, ભલે હું એક્ટિવા પર જાઉં તો પેટ્રોલ જાય છે. જબરદસ્ત પ્લાનિંગ છે, રાઈટ. મારું ચાઇલ્ડ જ્યારે ફૂડ કન્ઝ્યુમ કરે છે તો અમારા 4 માણસોનો મહિનાનો 15,000નો એક્સપેન્સ છે, તો પર પર્સન 4,000 થયા, તો વર્ષના 50,000 રૂપિયા એ થયા. તો ઓલરેડી ચાઇલ્ડ એક 40-50 હજાર રૂપિયાની સ્કૂલમાં ભણતું ચાઇલ્ડ બી વર્ષે 1.5-2 લાખ રૂપિયા કન્ઝ્યુમ કરે છે, આરામથી કરે છે. પણ આપણે ક્યારેય એવું નથી ગણતા કે ભાઈ અમારો મહિનાનો 15,000નો ખર્ચ છે, ચાઇલ્ડનો 4,000નો ખર્ચ થયો, તો ચાઇલ્ડ હોસ્ટેલમાં જશે તો મારા 15ની જગ્યાએ ખર્ચ મારો 11 થઈ જશે, તો મારા ઓલરેડી 50,000 વર્ષે બચે છે, મહિનાના 4,000 બચે છે, વર્ષે 50 બચે છે. મારું ચાઇલ્ડ એકેડમીમાં નહીં જાય, એ કોચિંગમાં નહીં જાય, તો બીજા 50 બચ્યા. એને લેવા મૂકવાનો ટ્રાન્સપોર્ટનો, વેનનો કે એક્ટિવાનો કે પેટ્રોલ ડીઝલનો ખર્ચ છે, એના 20,000 રૂપિયા બચ્યા, સ્કૂલ ફીઝના 50. તો એવું કરીને તમે એક સિમ્પલેસ્ટ ચાઇલ્ડ જોશો ને તો આજના ડેટમાં 1.5-2 લાખ રૂપિયા આરામથી સ્પેન્ડ કરે છે. જો તમને 2.5 કે 3 લાખ રૂપિયામાં સારું ડેવલપમેન્ટ આવતી હોસ્ટેલ મળે છે તો તમારો એડિશનલ એક્સપેન્સ તો 1 લાખ રૂપિયા જ છે, 3 લાખ રૂપિયા નથી. સો જો આ ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેશન પ્રોપરલી થઈ શકે તો ઘણા બધા પેરેન્ટ્સને જે આ ઇસ્યુ છે જે અફોર્ડ નથી કરી શકતા, એને અફોર્ડ નથી કરી શકતા એવું નથી, ખાલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ ચેન્જ થાય ને એના બાળકને સારું ડેવલપમેન્ટ ને એજ્યુકેશન મળશે. સો દેટ્સ વન પાર્ટ. હવે ચલો આપણે એક વખત માટે માની લઈએ કે જે ખરેખર એવા પેરેન્ટ્સ છે કે અફોર્ડ નથી કરી શકતા, કે જેની ઇન્કમ 6-7 લાખ રૂપિયાથી ઓછી છે, 4 માણસોનું ફેમિલી છે, તો હાર્ડલી એના માટે બીજું કંઈ સેવિંગ થઈ શકે. એવા પેરેન્ટ્સ શું કરી શકે કે આવું ડેવલપમેન્ટ એમને ઘરે મળે, એમના બાળકોને સારું ડેવલપમેન્ટ મળે. તો ત્યાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવે છે, કારણ કે એ પેરેન્ટ્સ બીજે ક્યાંય પણ સ્પેન્ડ નહીં કરી શકે. એના પાસે એવો ઓપ્શન બી નહીં હોય કે એના ટાઉનમાં એને કોચિંગ રાખી લીધું કે એના ટાઉનમાં એને એવા કોઈ કન્સલ્ટન્ટ લઈ લીધા, કારણ કે અલ્ટિમેટલી એ બધી વસ્તુ એને કોસ્ટ કરશે. તો એ પેરેન્ટ્સ પહેલાં પ્રાયોરિટી રાખે એના ચાઇલ્ડને હાર્ડવર્કિંગ બનાવવાની, રાઈટ, લેઝી ના બને. ચાઇલ્ડ માટે મેક્સિમમ પોસિબલ હોય એટલું હાર્ડવર્ક ચાઇલ્ડ અલગ અલગ ફોર્મમાં કરે, જોબ કરે કેમ નથી કહેતો, પણ સ્ટડીઝમાં હાર્ડવર્ક કરે. સ્કિલ ડેવલપમેન્ટ જે એમને જોઈએ છે એમાં બીજા ચાઇલ્ડ કદાચ કન્સલ્ટન્ટથી કે કોચથી કરતા, તો મારું ચાઇલ્ડ એના એફર્ટ્સથી કરે ને એ જીતે. સ્પોર્ટ્સ છે તો એમાં પોતે હાર્ડવર્ક કરે. એ કદાચ એકેડમીમાં નથી જઈ શકતું પણ સાંજે રનિંગ કરવા જઈ શકે, સાયકલિંગ કરી શકે. પહેલાં એટલું એન્શ્યોર કરે કે જેટલા આસ્પેક્ટ્સ એમને ડેવલપમેન્ટના જોઈએ છે એ આસ્પેક્ટમાં એનું ચાઇલ્ડ હાર્ડવર્ક કરે, રાઈટ. બીજી વસ્તુ પેરેન્ટ્સે કરી શકે કે એનું સુપરવિઝન સ્ટ્રોંગ રાખે, કે જેથી નેચરલી ચાઇલ્ડને આ નથી ગમવાનું જ્યારે તમે એને હાર્ડવર્ક કરવાનું કહેશો તો એને કોઈ લેપ્સિસ ના થાય. તો પેરેન્ટ્સ એને કાઉન્સિલ કરીને, પ્રેમથી સમજાવીને, ક્યારેક જરૂર પડે તો સ્ટ્રિક્ટ થઈને બી એને ડિસિપ્લિનમાં રાખી, ભાઈ આ તારે કરવાનું છે, કારણ કે જો એ છોડી દેશે તો એને કંઈ જ નહીં મળે. સો પહેલાં હાર્ડવર્ક કરે, એના માટે પોતે તૈયાર થાય, બાળકને તૈયાર કરે, અને પછી બાળકને ડિસિપ્લિન રાખે કે હાર્ડવર્ક બાળક કન્સિસ્ટન્ટલી કરે. 2 દિવસ થયું પછી 4 દિવસ બંધ થયું એમ નહીં, એવરી ડે એ કરે ને એના માટેનું પેરેન્ટ સુપરવિઝન રાખે. તો જેનાથી એ બાળકનું રૂટીન બની જશે, હેબિટ બની જશે, અને તો પછી એ ફિલ્ડમાં એ ધીરે ધીરે આગળ જતું જશે. પણ આ એબિલિટી મોટાભાગના પેરેન્ટ્સમાં હોતી નથી, કે સ્ટ્રિક્ટ બનવું, ડિસિપ્લિન્ડ બનવું, બાળકો પાસે હાર્ડવર્ક કરાવવું, મોબાઈલ છોડાવો, ટીવી છોડાવો. એ જ્યારે પ્રશ્ન આવે ત્યારે પછી પેરેન્ટ્સ એમ કહે છે કે અમે ગરીબ છીએ એટલે અમે નથી કરી શકતા. ગરીબ છો એટલે એવો પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે એ સિચ્યુએશનમાં તમારે એક્ટ કરવાનું છે તે તમે કરતા નથી. સ્ટ્રિક્ટ થવાનું છે. સ્ટ્રિક્ટ પેલું પ્લાનિંગ કરવાનું છે જે તમારે બેસીને કરવાનું છે, જેમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે ભાઈ મારા બાળકને મારે આવું ડેવલપમેન્ટ આપવું છે એના માટે એને મારે આ કરાવવું જોઈએ. તો પ્લાનિંગ કરો. બીજું
એના માટેનો પ્લાન બનાવો કે ભાઈ 1 કલાક આને 2 કલાક આને 1 કલાક આને મારા બાળકે આમ કરવાનું છે. એ બાળકને સમજાવો કે ભાઈ Schedule. હા તારા શેડ્યુલમાં આ પ્રમાણે ચાલશે. પછી ડિસિપ્લિન થઈને શેડ્યુલ એની પાસે 100% ફોલો કરાવો. તમે વીકમાં 1 દિવસ એને ઓફ આપો, એ બાળક છે વાંધો આ નહીં. વિડીયો જોઈને સ્ટાર્ટ કરી દીધું એવું નહીં, એનું કન્સિસ્ટન્ટ ઓબ્ઝર્વેશન રાખવું ડેઈલી ઓબ્ઝર્વેશન રાખવું પડશે ને તો બાળક લેપ્સ આપવા માંડશે કે ભાઈ સાયકલિંગના બાને ફ્રેન્ડ સાથે કંઈક બીજું રમતા હોય કે એક્સરસાઇઝના બાને બીજું કંઈ ચાલતું હોય, હાર્ડવર્ક કે હોમવર્કની જગ્યાએ કંઈક બીજી વાત હોય, એવું ના થાય. એનું એક સ્ટ્રોંગ સુપરવિઝન રાખો, એના માટેના એફર્ટ્સને મહેનત કરો. રાઈટ. બીજું, દરેક કમ્યુનિટીમાં, દરેક ફેમિલીમાં, સોસાયટીમાં એવા માણસો હોય જે થોડા ઇન્સ્પિરેશનલ હોય, એની બાળકોને વિઝિટ કરાવો, એની સાથે વાત કરાવો. હોસ્ટેલના બાળકો જ્યારે વેકેશનમાં ઘરે આવે ત્યારે એને મળાવો, એની પાસેથી શીખે અને એ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરો. તો બેઝિકલી એવું થશે કે જે વસ્તુ સ્કૂલમાં બીજા માણસો કરે છે એ પેરેન્ટ્સે ઘરે કરવાની થશે. ભલે બધું ના કરી શકે પણ ડિસિપ્લિન, શેડ્યુલ પ્લાન કરીને જેટલું મેક્સિમમ થાય એટલું. શેડ્યુલિંગ, બીજા બાળકોનું એક્સપોઝર એટલું કરી શકે. પછી ઇન કેસ સ્કૂલમાં એમને અમુક વસ્તુ નથી મળતી, જેમ કે અમારા બાળકોને અમે કલેક્ટર ઓફિસની વિઝિટ લઈ ગયા, એસપી ઓફિસની વિઝિટ લઈ ગયા, કોર્ટ લઈ ગયા, તો એ પેરેન્ટ્સ પોતાના ઇન્ટરેસ્ટથી પોતે કરે, પણ એના માટેના એફર્ટ્સ ઘણા વધારે જોશે અને પેરેન્ટ્સને પોતાનું 100% ડેડિકેશન આ વસ્તુ માટે આપવું પડશે. તો એ કરી શકે તો ઓબ્વિયસલી આ વસ્તુ ઘરે બી થઈ શકે. રાઈટ સર. યસ. મને એવું લાગે છે કે જે રિયલ એવા લોકો છે જેના સુધી કદાચ આ વિડીયો પહોંચ્યો, કે જે વર્ષે 1.5 લાખ રૂપિયા એફોર્ડ નથી કરી શકતા, તો એના માટે સર તમે જે જવાબ આપ્યો ને એ બહુ મોટિવેટિંગ પર્સપેક્ટિવ છે. કેમ કે સર મેં મારા નજરે જોયું છે, આપણે એમ કહીએ કે જે ફિઝિકલ વર્ક કરે છે ને જેની ઇન્કમ બહુ ઓછી છે, એ છે ને એના બાળકને વધારે પેમ્પર કરે છે, એ વધારે મોબાઈલ સ્ક્રીન સાથે એક્સપોઝ થયેલો હોય છે, એના પાસે વધારે ફ્રી ટાઈમમાં એવા ખરાબ વાતાવરણ અને ખરાબ સંગતમાં જવાના ચાન્સીસ વધારે હોય છે. કારણ કે સુપરવિઝન બહુ પુઅર હોય છે. ઇવન મોસ્ટલી તમે જુઓ તો લેબર ક્લાસના તમે બાળકો જુઓ કે જે લેબર કરે છે, ક્લિનિંગ સ્ટાફ હોય, ડી સ્ટાફ હોય, ક્લાસ 4 એમ્પ્લોઈઝ જુઓ તો એમના બાળકો મોટા ભાગે સ્ક્રીન લઈને જ બેઠા હોય. રાઈટ. સ્કૂલ બી જતા હોય કે ના જતા હોય એટલી કેર નથી થતી. પછી તમે એમનું ફૂડ જુઓ તો મોટા ભાગે દિવસમાં 1-2 વખત પેકેટ કન્ઝ્યુમ થતા હોય, કોઈ ચિપ્સ, કોઈ બિસ્કિટ્સ. રાઈટ. તો ન્યુટ્રિશિયસ ફૂડ નથી મળતું, જે એક્સપેન્સિવ છે, તમારા પૈસાય બગાડે છે અને બાળકની હેલ્થ બી બગાડે છે. એટલે પૈસા નથી એ રડવાની જરૂર નથી, એક જાગૃત થવાની જરૂર છે. ઇનિશિયેટિવ એમને લેવાનો છે કે મારા બાળકના ડેવલપમેન્ટની રિસ્પોન્સિબિલિટી મારી છે, મારે એના માટે મારી સિચ્યુએશનનો એક્સક્યુઝ નથી આપવાનો. રાઈટ. મારે એના માટે જે કરવાનું છે કરવાનું છે. રાઈટ. અને એના માટે બાળકને પ્રિપેર કરવાનું છે. બિઝનેસમેનમાં તો એવા હજારો એક્ઝામ્પલ છે જેમની પાસે કંઈ ના હોય અને ખાલી હાર્ડવર્કથી એ લોકો બહુ આગળ વધ્યા છે, ઇન્ક્લુડિંગ ધીરુભાઈ અંબાણી. રાઈટ. જેમને બહુ સ્ટ્રગલ જોઈ હતી. અને નાના બિઝનેસ તો આપણે આપણા ટાઉનમાં જોઈએ તેવા 100, 200, 500 માણસો તો દરેક ટાઉનમાં મળે જેમને કંઈ નહોતું ને બહુ બધું ડેવલપ કર્યું છે. સો એ પેરેન્ટ્સ જો રિસ્પોન્સિબિલિટી લઈ લેશે પોતાના પર કે ભાઈ શક્ય 100% છે. નાના ઘરના, આપણે હમણાં જ પેપરમાં વાંચ્યું તો બે રિક્ષાવાળાના છોકરાઓ યુપીએસસી ક્લિયર કરી, તો એમાં યુપીએસસી ક્લિયર કરવાવાળા બાળકની જેટલી મહેનત છે ને એનાથી વધારે ડેડિકેશન એના પેરેન્ટ્સનું 100% હશે કે એને એના માટે બુક્સ અવેલેબલ કરાવી, વાંચવાની ટાઈમ અવેલેબલ કરાવી, બાળકને એવા કોઈ ડિસ્ટ્રેક્શનમાં જવા ના દીધો અને એનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કર્યું. અને ઇવન જ્યારે એને પૈસાની તંગી હશે, જ્યારે એને તકલીફ હશે, ત્યારે પણ એને બાળકને ભણાવવાનું છોડાવ્યું નહીં, એને મહેનત કરાવી, કોચિંગ કરાવ્યું અને એને ત્યાં પહોંચાડ્યો. જો પેરેન્ટલ ડિસિપ્લિન આવી જાય અને પેરેન્ટ્સનું જો ડિટર્મિનેશન હોય મારા બાળકની સક્સેસ માટે મારે કરવું છે, તો એ 100% પોસિબલ છે.